પર્યાવરણ બાબતે હજુ લોકો થવા જોઈએ એટલા જાગૃત થયા નથી. એક તરફ પ્રદૂષણ વધી રહ્યું છે તો બીજી તરફ ઠેર ઠેર વિકાસના નામે વૃક્ષો પણ કપાઈ રહ્યા છે. જો કે અમુક એવા જાગૃત લોકો હોય છે જેમનું વૃક્ષ કપાતા જોઈને જીવ બળે છે. ક્યારેક આવું દુઃખ થવાના કારણે કોઈ નવું સંશોધન પણ થતું હોય છે. વડોદરાના ઘનશ્યામભાઈ પાટીદારે વાંસમાંથી ક્રિકેટ બેટ બનાવવાનો પ્રયોગ કર્યો. વિલોના બેટના કારણે વૃક્ષો કપાવાનું પ્રમાણ વધ્યું છે. આ ચિંતાના કારણે તેમને માત્ર 500 રૂપિયામાં વેચાઈ શકે એવા વાંસના બેટ બનાવવાનું શરૂ કર્યું. વિલોના એક સારા બેટની કિંમત 50,000થી 1 લાખ જેટલી હોય છે, જે સાપેક્ષમાં મોંઘા પણ પડે છે અને પર્યાવરણ માટે પણ ઇચ્છનીય નથી. ઘનશ્યામભાઈએ બનાવેલા બેટ હવે શાળાઓ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. સરવાળે આ બેટના કારણે મનોરંજન તો મળે છે, પણ પૈસા અને પર્યાવરણ બંને બચે છે. ये विलो को जो पहाड़ पे उगने वाला विलो होता है, इंग्लिश विलो, तो उसको हम कैसे कुछ चीज़ पे डाइवर्ट करें, वो पेड़ कटना बंद हो और जो बेट के महंगे हो रहे हैं, जो 1.5 लाख रुपए की बेट की प्राइस पहुंच रही, उसको कैसे ओवरकम करें, उस पर दोनों पे फोकस करते हुए हमको आइडिया आया कि बाम्बू एक ऐसी चीज़ है जिससे अपन बेट बना सकते हैं. ये गए 6 महीने से मैं यूज़ कर रहा हूँ सीजन बॉल पे, है ना. तो इससे बैट से बॉल भी बहुत अच्छा निकलता है.